શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। આજે અષાઢ માસની પૂર્ણિમા છે અને ગુરુવાર છે। 10 જુલાઈ ગુરુવાર એ અષાઢ મહિનાની પૂર્ણિમા છે। આ દિવસે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે। દ્વાપર યુગમાં મહર્ષિ વેદવ્યાસનો જન્મ અષાઢ મહિનાની પૂર્ણિમાને દિવસે થયો હતો। આ કારણે આ તિથિને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે। આ તિથિ ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો તહેવાર છે। ગુરુના જ્ઞાનને કારણે આપણે જીવનમાં સફળતા પ્રાપ્ત કરીએ છીએ। આ દિવસે ગુરુની પૂજા કરવી જોઈએ। તેમનું વેદવ્યાસનું મૂળ નામ કૃષ્ણદેવપાયન હતું। મહર્ષિ વેદવ્યાસે 4 વેદ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદનું નિર્માણ કર્યું હતું। 18 વેદના રચયિતા પણ વેદવ્યાસ જ છે। વેદવ્યાસે તમામ પુરાણોની રચના કરી હતી। તેઓ વેદવ્યાસ તરીકે પણ ઓળખાતા। વેદવ્યાસ આ દિવસે વેદોના સાર બ્રહ્મસૂત્રની પણ રચના કરી હતી। મહર્ષિ વેદવ્યાસને ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે। તેઓ અષ્ટ ચિરંજીવીઓમાંના એક છે, એટલે કે તેઓ હંમેશા જીવશે અને ક્યારેય વૃદ્ધ થશે નહીં। વેદવ્યાસ દરેક યુગમાં હાજર છે। ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વેદવ્યાસની જન્મકથા। જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે। ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે આપણે સાંભળીએ મહર્ષિ ભગવાન વેદવ્યાસની જન્મકથા। તેમાં વેદવ્યાસની માતા સત્યવતીની જન્મકથા વિશે આપણે સાંભળીશું। પૂર્વે ચેતી દેશનો ધર્મશીલ ઉપપરિસર નામનો રાજા હતો। આ રાજા પરમ ધાર્મિક, સત્યવક્તા, ધન સંપત્તિવાળો અને ગૌબ્રાહ્મણ પ્રતિપાલક હતો। તેના કઠોર તપથી પ્રસન્ન થઈ ઇન્દ્રએ રાજાને સ્ફટિકનું વિમાન તથા ન કરમાય એવી માળા આપી હતી। રાજા વિમાનમાં આરૂઢ થઈને સર્વત્ર વિચરણ કરતો હતો। તે પૃથ્વી પર ઓછો રહેતો, તેને ઉપપરિસર્વસુ નામે પણ ઓળખાતો હતો। રાજાને ગિરિકા નામે એક અતિ સ્વરૂપવાન મહાપરાક્રમી પત્ની હતી। તેમણે 5 પુત્રોને જન્મ આપ્યો હતો। રાજા ઉપપરિસર્વસુએ આ 5 પુત્રોને જુદા જુદા દેશના રાજા બનાવ્યા હતા। એક દિવસ ગિરિકાએ ઋતુકાળ પ્રાપ્ત થતાં રાજાને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા પ્રગટ કરી। તે સમયે પિતૃઓએ રાજાને વનમાં મૃગ્યા રમવા મોકલ્યો। રાજા વનમાં મૃગલાનો શિકાર કરતો હતો, પણ એના મનમાં પત્ની ગિરિકાની પુત્રોત્પત્તિની માંગણી સવાર હતી। તેથી અનાયાસે રાજાને શક્તિ બિંદુનું સ્ખલન થયું। તેને રાજાને એક પડિયામાં ઝીલ્યું અને એનું બીડું બનાવી દોણીમાં મૂક્યું। રાજાએ પ્રધાન પાસે રહેલ બાજ પક્ષીને સજ્જ કરી આ શક્તિ બિંદુનું બીડું રાણી ગિરિકાને પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવી। આ પડિયો લઈ બાજ પક્ષી આકાશમાર્ગે વિહાર કરતું હતું। તે દરમિયાન બીજા બાજ પક્ષીની નજર તેના પર પડી અને તેને પડિયો લઈ જતા તે બાજ સાથે ઝપાઝપી થઈ। આ લડાઈ દરમિયાન શક્તિબિંદુનો પડિયો યમુના નદીમાં જઈ પડ્યો। બંને બાજ પક્ષીઓ પોતપોતાને માર્ગે ચાલ્યા ગયા। યમુનાના જળમાં અદ્રિકા નામની એક અપ્સરા સ્નાન કરતી હતી અને ડૂબકી લગાવતી હતી। એ વેળાએ નદીમાં પ્રાણાયામ કરતા એક બ્રાહ્મણનો પગ અદ્રિકાએ પકડ્યો। તેથી બ્રાહ્મણે અદ્રિકાને શ્રાપ આપ્યો કે મારા ધ્યાનમાં તે વિક્ષેપ પાડ્યો છે, માટે તું માછલી બની જા અને શ્રાપ મુક્તિ માટે બ્રાહ્મણે કહ્યું, જ્યારે તારા ઉદરમાં 2 માનવ બાળકો ઉત્પન્ન થશે ત્યારે તારો ઉદ્ધાર થશે। તેથી તે અપ્સરા માછલી બની ગઈ। આ માછલી ઉપપરિચર રાજાએ મોકલેલ અને યમુના નદીમાં પડેલ શક્તિબિંદુનો પડિયો ગળી ગઈ। 9 મહિને તેનો ગર્ભ પરિપક્વ થયો। યમુના કિનારે દાસરાજ મલ્લાહ નામના માછીમારને જાળમાં આ ગર્ભવતી માછલી મળી। મલ્લાહે એના પેટમાંથી એક પુત્ર અને અન્ય પુત્રીનો પ્રસવ કરાવ્યો। દાસરાજા મલ્લાહે આ વાતની જાણ રાજા ઉપપરિસરને કરી। રાજાએ પુત્રને પોતાની પાસે રાખ્યો અને પુત્રીને દાસરાજ મલ્લાહને સોંપી। સમય જતાં ઉપપરિસરનો પુત્ર મત્સ્ય નામે પરાક્રમી રાજા થયો। જ્યારે દાસરાજને ત્યાં જે પુત્રી હતી તેના શરીરમાંથી માછલીની ગંધ આવતી હતી। આ
મત્સ્યોદરી કાલી કન્યા તે મત્સ્યગંધા નામે પ્રખ્યાત થઈ. આ સ્વરૂપમાન વસુપુત્રી માછીમારને ત્યાં મોટી થઈ અને પાલક પિતા દાસરાજ મલ્લાહના માછીમારના કામમાં લાગી ગઈ. ત્યારબાદ મત્સ્યગંધાને જન્મ આપનાર અપ્સરા અદ્રિકા પણ અપ્સરાનો દેહ ધારણ કરી શ્રાપ મુક્ત થઈ સ્વર્ગમાં ચાલી ગઈ. મત્સ્યગંધા તદા જાના કિશોરી ચારી સુપ્રભા તસ્ય કાર્યાણી સુવાણા વાસવી જાતિ સુપ્રભા. મહર્ષિ વેદવ્યાસની જન્મકથા. એક વખત પરાશર મુનિ તપસ્યા માટે જઈ રહ્યા હતા. તેમને યમુના નદીના સામે કિનારે જંગલમાં જવું હતું. યમુનાના કિનારે પિતાની આજ્ઞાથી મત્સ્યગંધા નાવ લંગારીને બેસી રહી. આ મત્સ્યગંધા પરાશર મુનિને બેસાડી યમુના પાર કરાવતી હતી. યૌવનમાં પ્રવેશેલી આ નાવ હાંકનાર મત્સ્યગંધાના રૂપ, લાવણ્ય અને સ્મિતથી પરાશર મુનિ મોહિત થયા. તેમની કામવાસના પ્રદીપ્ત થઈ. તેમણે આવેશમાં આ યુવતીનું કાંડું પકડી લીધું. મત્સ્યગંધા પરાશર મુનિની આંખોમાં વિકારને ઓળખી ગઈ અને કહ્યું, હે મુનિવર, આપ મહાપવિત્ર તપસ્વી છો. હું તો એક સામાન્ય કન્યા છું, તેથી તમારે માટે હું યોગ્ય નથી. તો હે મુનિ, તમે વશિષ્ઠ વંશી અને મહાકુલીન છો. અમે આ હલકો ધંધો કરનાર માછીમાર છીએ. વળી મારો આ દેહ તો દુર્ગંધથી ભરેલો છે. તમે કેમ મારા તરફ આકર્ષાય કામાથ બન્યા છો? નાવમાં વાર્તાલાપ કરતામાં પરાશર મુનિ અને મત્સ્યગંધા બંને કામાતુર બન્યા. પણ મત્સ્યગંધાએ આ કવેળા અને દુર્ગંધની સમસ્યા અંગે પરાશર મુનિને સાવધાન કરતા આ કુશ્રેષ્ઠતા ટાળવાનું કહ્યું. પણ પરાશર મુનિએ તપોબળથી બંને વિઘ્નોનું સમાધાન કર્યું. પ્રથમ તેમણે કસ્તુરીની સુગંધથી મત્સ્યગંધાના સ્વરૂપને યોજનગંધા એટલે કે સત્યવતી બનાવી દીધા. ત્યારબાદ ચૌતરફ ધુમ્મસ વાદળ ફેલાવી વાતાવરણ ધૂંધળું બનાવી દિવસને રાત્રિમાં ફેરવી દીધી. મત્સ્યગંધા બુદ્ધિશાળી અને મહાચતુર હતી. તેને મુનિને કહ્યું કે હે મહામુનિ, હું તો કુંવારી છું. તમે તો અંગસંગ આપીને ચાલ્યા જશો. તમારા ગયા પછી હું સગર્ભા થઈશ તો મારે તો યમુનામાં જળ સમાધિ લેવી પડશે ને. તમારા ગયા પછી મારા પાલક પિતાને હું મોં દેખાડવા લાયક પણ રહીશ નહીં. મારા પિતા મને અપાર પ્રેમ કરે છે. મુનિએ કહ્યું, હે કુમારિકા, તારી મનોકામના શું છે તે હું પૂર્ણ કરીશ. મત્સ્યગંધાએ કહ્યું કે હે મહામુનિ, આપણી આ ઘટનાનું રહસ્ય ગોપનીય રહેવું જોઈએ. મારું કન્યાવ્રત અખંડ રહેવું જોઈએ. હું હંમેશા અહોનિશ, યૌવનસભર અને યોજનગંધા જ રહું. મને તમારા જેવો જ અદ્ભુત, શક્તિશાળી, મહાપ્રતાપી અને તપોનિધિ પુત્ર પ્રાપ્ત થાય એવું મને વરદાન આપો. પરાશર મુનિએ કહ્યું કે હે કુમારિકા, તું હંમેશા સ્વરૂપવાન યોજનગંધા તરીકે ઓળખાઈશ. તું જે પુત્રને જન્મ આપીશ તે સામાન્ય નહીં હોય. વિલક્ષણ વ્યક્તિત્વ ધરાવનાર આ વ્યક્તિ વિષ્ણુનો અંશ હશે. તે મહાપુરાણોનો રચિયા થશે અને સાહિત્ય સૃષ્ટિનો સર્જક થશે. તે ત્રણેય લોકમાં પ્રસિદ્ધિને પામશે. હસ્તિનાપુરનો મહાન રાજા શાંતનુ સત્યવતી તરીકે તારો સ્વીકાર કરશે અને તું મહારાણીનું બિરુદ પામીશ. આ ઘટના પ્રમાણે સત્યવતી અને પરાશર મુનિના સંયોગથી પુત્ર રથનો જન્મ થયો, જે ભગવાન મહર્ષિ વેદવ્યાસ સ્વરૂપે ત્રણેય લોકમાં પ્રસિદ્ધ થયા. જન્મની સાથે માતા સત્યવતીને સંબોધન કરતા પુત્રે કહ્યું કે હે માતા સત્યવતી, તમારા ઉદરમાં મેં તપ કર્યું છે. આદ્યશક્તિ માં જગદંબાએ મને પોતાનું સામર્થ્ય, દિવ્યતા અને અમોઘ શક્તિ આપ્યા છે. હવે હું જન્મતાની સાથે જ યૌવન પ્રાપ્ત કરી વનમાં તપસ્યા કરવા જાઉં છું. માં, મને આશીર્વાદ આપો. જ્યારે ધર્મ સંકટ કે કોઈ આપત્તિ આવે તો મને યાદ કરશો. તો માં, તરત જ હું તમારી સેવામાં હાજર થઈશ. ત્યારબાદ સત્યવતી પુત્ર વેદવ્યાસે તપસ્યા કરી મનુષ્યને સંસારરૂપી સાગરને તારવાના ઉત્તમ સાહિત્યનું સર્જન કર્યું. ભગવાન મહર્ષિ વેદવ્યાસની સાહિત્ય સૃષ્ટિ. ગીતાના ધ્યાન મંત્રમાં વેદવ્યાસની સ્તુતિ છે. નમસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધિ ફુલ્લાર વિદ્યાંત પત્ર નેત્ર યેન ત્વચા ભારત તેલપૂર્ણ પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ. હે વિશાલ બુદ્ધિ વ્યાસ, તમને નમસ્કાર.
પ્રફુલ્લ ખીલેલા કમળપત્ર સમાન નેત્રવાળા, આપને નમસ્કાર. આપ મહાભારત રૂપી તેલ ભરેલા જ્ઞાનવય દીપકને પ્રજ્વલિત કર્યો છે. મહર્ષિ વેદવ્યાસને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ કહ્યા છે. અચતુર્વેદનો બ્રહ્મા, દ્વિપારુ પરોહરિ, અભાલ લોચનો શુભ ભગવાન બાદ નારાયણ. 4 મુખ નથી છતાં બ્રહ્મા છે, 2 જ હાથ છતાં બીજા ભગવાન વિષ્ણુ, કપાળમાં 3જું નેત્ર નથી છતાં શંભુ એ ભગવાન બાદ નારાયણ. વેદવ્યાસે વેદોને 4 ભાગમાં વહેંચ્યા હતા. તેમણે 18 પુરાણ તથા 18 ઉપપુરાણની રચના કરી હતી. તેમની રચનામાં શ્રીમદ ભાગવત પુરાણ ખૂબ જ પ્રચલિત છે. કલયુગમાં શ્રીમદ ભાગવત કથા તથા દેવી ભાગવતની ધર્મ કથાઓ પ્રસિદ્ધ છે. બ્રહ્માથી માંડી વેદવ્યાસ સુધી 18 વ્યાસની પરંપરા ગણાય છે. વેદવ્યાસે જે સાહિત્ય સૃષ્ટિનું સર્જન કર્યું છે તેમાં મહાભારત તથા અન્ય સર્જનો દર્શાવેલા પાત્રોનું અદ્ભુત વર્ણન છે. મહાભારતથી મોટું કાવ્ય હજી જગતમાં રચાયું નથી. વેદની ભાષામાં વર્ણવીએ તો વેદવ્યાસ સમાન લેખક હજુ સુધી થયો નથી અને થશે પણ નહીં. વ્યાસને ભારતીય જ્ઞાન ગંગાના ભગીરથ પણ કહે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષના જ્ઞાન સંપુટની રચનાથી મહાકવિ વેદવ્યાસે ભારતને વિશ્વગુરુનું સ્થાન અપાવ્યું છે. મહર્ષિ વેદવ્યાસે આ રચનાક્રમમાં 7 પેઢી સુધી સ્વયં હાજર રહ્યા છે. તેમની મહાભારતની કૃતિ વિશ્વમાં અમર છે. મનુષ્યને જ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશમાં લઈ જવાનું વર્ણન મહાભારત તથા તેમાં વર્ણવેલ ભગવદ્ ગીતામાં છે. અત્યજન્મમાં જન્મ લેવા છતાં વેદવ્યાસ રામાયણ કરતાં વાલ્મીકીની જેમ ભારતીય સંસ્કૃતિના ધુરંધર છે. મહાભારતમાં મનુષ્યને કેન્દ્રમાં રાખી તેના સારા નરસા બંને પાસાઓને 2 હાથ લાંબા કરી સંસારના વર્તુળને પરિઘને જોડતો સૌથી મોટો રેખાખંડ અર્થાત વ્યાસ તરીકે પણ મહર્ષિ વેદવ્યાસ પૂજાય છે. અષાઢ સુદ પૂર્ણિમાને પણ વ્યાસ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમા તરીકે પણ ઉજવાય છે. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.